આપ સૌ જે અતિવૃષ્ટ વિસ્તારના 44 ગામના જે આગેવાનો ઉપસ્થિત છે, જ્યારે આપણે શું તકલીફ પડી અને શું માગો છે એની માગોનું લિસ્ટના આવેદનપત્ર રૂપે આપ સૌના વતી આપણે પ્રમુખ શ્રી વિહાભાઈ અને હું રજૂ કરું છું. અને સાહેબને વિનંતી કે અમારો જે અવાજ, અમારું જે આવેદનપત્ર છે, અમારી જે માગણીઓ છે, એમાં માગણીમાં સાહેબ 2 પ્રકારની માગણીઓ છે. એક હાલ તાત્કાલિક છે જેમાં કેશ ડોલ જે રોકડમાં ચૂકવવું જોઈએ અને 100% 2 સભ્યને નહીં, 2ને બદલે 4-4ને જેટલા કુટુંબના સભ્યો એટલાને ચૂકવવું પડે. બીજું ઘરવાર ખરીનું નુકસાન પણ 100% ચૂકવવું પડે. અને મૃત્યુ સહાયમાં જેનું પીએમ થઈ શક્યું નથી એનો ફોટા કે પીએમની અપેક્ષા રાખ્યા વગર ગામના સરપંચ કે આગેવાન કે જે કે તલાટીના સહી સિક્કા હાથેનું પંચનામા હાથેને એમનો જે વિશ્વાસ રાખી કે સોગંદવિધિ કરીને એમના પ્રમાણે ચૂકવવું. ગામતળમાં કે ખેતરોમાં થયેલા વેક્સિનનું નુકસાન ગામમાં રહેતા હોય કે ખેતરોમાં વૃક્ષ એને જે મકાનને નુકસાન થઈ એનું વળતર આપવું જોઈએ. અને ગામમાં રહેતા હોય કે ખેતરોમાં રહેતા જેનું અનાજ પલળી ગયું છે કે જીરું છે, ઘઉં છે, મગ છે, તલ છે, જે કંઈ કઠોળ કે જે પલળ્યું હોય એની પણ અમને સહાય સાહેબ આપવી જોઈએ. અને સોયગામ તાલુકામાં જે હાલ પશુઓનો આંકડો આપણે અહીંથી 65,000નો મૂક્યો છે. અમારી માંગણી એવી છે કે 1,05,000 પશુધન છે, એટલે 1,05,000ની પશુધનની સામે જે અમને ઘાસ મળવું જોઈએ એ ઘાસ મળવું જોઈએ. બરાબર છે ને? બરાબર છે. સમગ્ર ઘાસમાં મોટી તકલીફ છે. આખું ગામ પૂરું કરી નાખે. હા સાહેબ, એમાં હવે જે લાશો મળે છે, જે ડેથ બોડી મળે છે એનું પીએમ અલગ અલગ. અને સાહેબ બીજું